મારા પહેણું છે, મારા પહેણું છે, અલ્યા મારા પહેણું છે. આ જો પેલા હાહન રાતે કહ્યું તું કે બધું ગોઠવીને જજે ભાઈ, કશું ગોઠવ્યું નહીં અને મારા આ બધું ગોઠવવાનું. એટલે પણ આ સારું ખરેખર આ છે ને, આ જિંદગી આપણા માટે નકોમી. બૈરા વગરની જિંદગી હોવી જ ના જોઈએ. એટલે સારું બૈરું ના હોય તો કેટલી રપત પડે. લે હેણ આજે તો લગનના લાડવા ખાઈને આવીએ. આ ગલિયાનું લગન છે. મારું પૈસા તો ભૂલી ગયો લ્યા. હવે કરું હું? અરે મારું હારું ગજવામાં 1 રૂપિયો નહીં લે. આ ડોશીનું કાયમી નહીં રામાયણ. અરે રૂપિયા જ કાઢી લેશ બોલો. આ દસાબા હારાની દશા બગાડી નાખે, પણ આ ડોશી મારી જ દશા બગાડી નાખે. અરે રૂપિયા વગરનું તો સારા લગ્નમાં જવું કેમ નું લે? આમ ક્યાંક 5-10 હજાર રૂપિયા હોય તો ક્યાંક આમ વટ પડી જાય. હે મારું હારું હવે કરવું હું? રૂપિયા વગર તો જવું નહીં. ઘરે જઈશ ને તો પાછી એ નહીં યાર રમાયણ. એક કામ થયું લે હેણ, કોકની જોડે માગી લો. કોની જોડે માગું? એ ગાભાજી બેઠા છે, એની જ જોડે માગી લો. હા આલી દેશે. હેણ જવા દે ભાઈ ગાભાજી જોડે. એ ગાભાજી કેમ છો? દશાબા આવો આવો. ચો હેડે આમ બે લુગડી ટાઈટ થઈને. અલ્યા ભાઈ આ પેલા ગોલિયાનું લગન નહીં? હવે ગેલિયાનું? હા ગેલિયાનું. પણ એમાં તો મારે આવવાનું છે. તો હેડો એ બેઠા છો ચો. જમણવાર તો બપોરનો છે અને આમ વહેલા થઈને શું કરવાનું? અલ્યા ભાઈ આ ખાવાના ટાઈમે જઈએ તો લોકો શું કે આ દશાબા ખાવા આયા. આપણે થોડા વહેલા જઈએ અને બેહીએ, કશું કોમ બોમ હોય તો કરીએ. ઓહો કોમ કરીએ? હા તે એ દિન તમે શું કોમ કરવાના છો? અને કોમ કરવો તો લે પકડો, આ કચરો જમાડી નાખો. અલ્યા પણ મારે લગ્નમાં જવાનું છે તો બહુ બધું કોમ છે. આ તમારો કચરો તમે વારો બાપા લ્યો. લે ભાઈ પણ એ કોમ નહીં કરવાનું. આ જો મંડપ પાડો છે ને, મંડપ જ છે. રસોઈ વાળો રસોઈ કરશે, વાહન ધોવા વાળો વાહન ધોશે. તો તમે જઈને શું કરશો? એ બધું થોડો લાવો. 1000 રૂપિયા લાવો. હેણો 1000 રૂપિયા? એટલે આમ જોશો શું? લાવો ને હેણો કાઢો. શેના 1000 રૂપિયા? અલ્યા ભાઈ આ ગલિયાન લગનમાં જવું છે અને આમ પૈસા ખિસ્સામાં છે નહીં. તો આમ પૈસા ખિસ્સામાં હોય ને ગજવા ગરમ હોય તો કે સારું લાગે ને. વટ પડે વટ. ગજવા ગરમ કરો. હા કોલસો આલુ. એટલે હારા લગનમાં જવું તમારે, માલવું જ તમારે, ગજવો ગરમ રાખવો જ તમારે અને પૈસા આલવા મારે. હે કોમ કરો હેડો. એટલે ભાઈ હું તમને પાછા આપી દઈશ. હેણો એ બધું છોડો, મારે મોડું થાય છે. લાવો હેણો. લે હેણો મોડું થાય છે, પૈસા કાઢો. હેણો તે તું હેડ ઉઠ ઉભો થા. હેડ લે હેડ ભાઈ હેડ. તું કોમ કર તારું અને મને કોમ કરવા દે. મારે લગનમાં આવવાનું મોડું થાય છે. હેડ આવી ગયા હોય વળી. આ કાપાજી ની તો દશા ના ફેરવી નાખું ને તો આ દશાબા ને 1000 રૂપિયાની મેગી બંધ કરી નાખ્યું. બોલો કાપાજી તમારી તો વાટ લગાડી દો છો. જવા દે. દશાબા ઓ દશાબા રામ રામ. આમ ચો હેડ્યા રગવા થતા ચો હેડ્યા. અલ્યા ભાઈ વાત ના પૂછો. કેમ શું થયું એવું? તે અલ્યા ગાભાજી કેમ હવારમાં ગાભાજી શું કર્યું? અલ્યા ભાઈ હું આ પેલા ગલિયાના લગનમાં જતો હતો. ગેલિયાના? હા એ ગેલિયાના. તે ગજવામાં પૈસા નહીં. મેં કહ્યું કે હેણ ગાભાજી જોડે લઈ લો. આ ગાભાજીએ તો ગાભા કાઢ નાખે. તે ઘેરથી લઈને ના નીકળ્યા પૈસા? અલ્યા ડોહીનો કકરાટ છે બાપા. તમારે તો ડોહી જબરી છે હો ભાઈ. આખા ગામમાં એની વાત ના પૂછો. આ દશાબા બધાની દશા બગાડે, એ મારી દશા બગાડે. વાત ના પૂછો ભાઈ. તે પછી ગાભાજીએ પૈસા આપ્યા? લા એ હું હાલતા હતા પૈસા. એટલે પૈસા આલ્યા ને અપમાન કરી નાખ્યું. બોલો મારું. અલ્યા દશાભા, જો સીધી ઓંગળીથી ઘી ના નીકળે તો ઓંગળીને વાળવાની. એટલે
હા એટલે કઈ નહીં, એક કામ કરો, લો તમે તમારા 1000 રૂપિયા લો અને લગ્નમાં જાઓ શાંતિથી. હા, જલસા કરો. આ પૈસા હું તમને પાછા આલ દે. હા, અને મારે આવવાનું છે ગેલિયાના લગ્નમાં. હા તો હેડો. આ રાતનો ખેતરમાં ગયો તો હા તે ઘેર જઈને નહીં ધોઈને પછી આવું. હા તો હેડો તમે તૈયાર થઈને આવો. લગ્ન તો બપોરનો છે. હા, હા, તમારે તો સંબંધ થાય એટલે વહેલા જવું પડે. હા, થોડું કોમ્બો બોય કરવા લાગી ને. હા. હા તો એક કામ કરજો, તમે તૈયાર થઈને આવો, હું જાઉં છું. આ પૈસા હું તમને પાછા આલ દે. હા હેડો તાર. હા. રામ. ઓ દસાબા, હા તમે તો આ બાજુ જતા હતા ને? મારું હારું ભૂલાઈ જાય છે બધું. હેડો આવજો તાર. રોમે રો. પુઆ થઈને નીકળી પડ્યા છો તો રસ્તો એ ભૂલી ગયા એમ? આ ગાભાજી લેડ, આજ તો હવામાં હું એ ગાભાજીને મળું, જરા જોવું તો ખરા હું કરે છે. હા, લેડ તારે લે. ગાભાજી તો હવારમાં તો હુઈ ગયા. આખો દાડો કે છે હું તો ભલભલાના ગાભા કાઢી નાખું, ભલભલાના ગાભા કાઢી નાખું, પણ એમના જ ગાભા નીકળી જાય છે. ગાભાજી, ઓ ગાભાજી આમ કચરો વાળતા ઢળી પડ્યા શું? યાર લે સુરભા, યાર ભાઈ સુરભા, આવો બે આ જો ને ભાઈ, આ રોજની મોકોણ આપણે શું કરવાનું? આમાં આના કોમ કરવાનું તે થાકી ગયો તે ભાઈ થોડો બે વખત મેં થઈ જઈ. આ જો રોજ આ લમડે લખાયું છે, લુગડો ધોવો, વાહન ધોવો, કચરા પોતું કરવું, આ બધું લમડે ભાઈ. પણ ચમ આમ હવામાં શું હેડ્યા તે? જરા રાતે ખેતરમાં ગયો તો હા અને આ તો પેલા ગેલિયાના લગ્નમાં જવાનું એટલે મને થયું કે લેડ વહેલો જઈને નહીં ધોઈને પછી લગ્નમાં જવું. હા, એટલે ગેલે લગન મારે આવવાનું છે, પણ આટલા વહેલા ચમ ગયો બેન? હજુ તો ઘેર જઈશ, નહીં ધોઈને પછી જઈશ ને, તો તમે હું આવું પછી તમને લેતો જાઉં. ના ભાઈ, આપણે તો જમવાના ટાઈમે જ આપવાના, ખોટો ટાઈમ બગાડવાનો. આ તમારા જેવું નહીં, મોડા ખાવાના ટાઈમે જ આવવાનું. અને પાછું આવવાનું તો ખરું, ખાવાનું પણ ધબડી, અને પાછી ખોમીઓ કાઢવાની એ જુદી. આમાં મેઠું નહીં, આમાં મરચું નહીં, આમાં આ છે, આમાં તે છે. અલ્યા ભાઈ, પણ સુરભા એમાં એવું છે ને, અને તમારે તો ભાઈ જો ઘરવાળી છે એટલે બધો કામ કરી લે, પણ અમારે કોણ કરે? તમે ઘરવાળી લાવી દો પછી નિરોધ થાય. પણ લે આ ઉંમરે ઘરવાળી લાવું હે તો લોકો શું કે? લાવું તો ચોથી લાવું. અરે લોકોને જે કેવું હોય કે, આ એક વખત લગ્ન કરી લઈએ પછી તમારે આખી જિંદગી નિરોધ થશે ને. લગ્ન? સુભા, આ મારા લગ્ન થાય ખરા હવે? અરે થાય, કેમ ના થાય? અરે ભલા લગ્ન કરે છે ને, અરે લગ્ન માટે કન્યા જોઈએ, બીજું શું? લેડો હું જઉં છું, મારે જરા મોડું થાય છે. હું જાઉં. અલે સુભા, એ સુભા, એ સુભા ઉભા રહો. એ સુભા, એ સુભા. શું કહો કાબાજી? સુભા, એક વાત પૂછું? હા, પૂછો. શર્માયા વગર પૂછો. આ ઉંમરે મારા લગ્ન થાય ખરા? થાય, કેમ ના થાય? આ મને કન્યા મળે ખરી? હવે મળે, કેમ ના મળે? આ પેલું પિક્ચરોમાં નહીં જોતા? હા, પ્રેમ કરે એ દુનિયાથી ના ડરે. અને તમે તો ગાભાજી છો, ગાભાજી. અરે તમે તો કોઈથી ના બીવો. મને તો આજે ખબર પડી કે તમે તો બીકણ છો. હા, ગાભાજી બીકણ છે? અને તને એવું લાગે છે કે હું બીવું છું? હે, હા, તમને એવું લાગે છે કે હું બીવું છું? તો બીકણ ના હોય તો પછી પૈણી જો ને તારે. સુભા, આ મને કન્યા મળે ખરી? આ મળે, કેમ ના મળે? આ 70 વર્ષના ડોહાઓ પૈણી જાય છે અને તમે તો હજી જવાન છો. અરે તમારા માટે તો તમે કોણ એવી કન્યા હું લઈ આપું? હા, કન્યા માટે થોડોક ખર્ચ બર્ચ થાય ખરો. અલ્યા ખર્ચ તો જે થાય હાલમાં હું તૈયાર છું. અને જો એના માટે છે ને આ 1 વીઘો ખેતર ખર્ચું કરી નાખે, પણ જો તમે કન્યા શોધી લાવો તો તમે કન્યા માટે વિગોએ ખર્ચો કરી નાખશો? ખાસ તો કરી નાખીશું, પણ એના માટે છે ને તમે કન્યા લાવો તો વિચારીએ.
હજુ વિચારવાનું એમ વિચારવાનું ના ચાલે તો વિચારતા રહો તો હું જઉં છું. અરે સુભા એ સુભા તો ખરાબ સુભા બહુ જો તમે રાજી હોય તો વાત આગળ ચલાવો. ભાઈ હું રાજી જ છું. તમે તમારી વાત આગળ ચલાવો આગળ વાત. એમ નહીં, જરા આમ કોન્ફિડન્સથી બોલો તો કંઈક ખબર પડે. જરા દમ મારીને બોલો. દમ મારીને બોલું? દમ મારીને એટલે આ તમે તમારી વાત આગળ ચલાવો, હું રાજી જ છું. એવું? હા. અને પછી અમારા લગ્ન થશે. પૈણીને અમે ગોવા ફરવા જઈશું. કન્યા મારી જોડે હશે. એકબીજાના હાથમાં હાથ નાખી અને અમે ફરીશું. આ નારિયેળનું પાણી પીશું ગોવાના બીચ ઉપર. અને પૂરી પકોડી ખાઈશું ને હા મજા કરીશું. અને પછી બે દરિયામાં નહીશું. ગાભાજી મનમાં પૈણી ગયા ને મનમાં ફરી ગયા એમ? એવું નહીં સુરભા. ગાભાજી વાહ, આ તો કન્યાનો થોડોક ઉમળકો. તમે તમારા સપનો જુઓ. જો તમે દમ મારીને કહેતા હોય તો પછી વાત આગળ ચલાવો. દમ મારીને એટલે દમ મારીને એટલે આમ શું કહેવાય પેલું આમ કોન્ફિડન્સથી બોલો તો પછી વાત આગળ ચાલે ને. જો સુરભા, હું કોન્ફિડન્સથી કહું છું કે તમે તમારા લગ્નની વાત આગળ ચલાવો. આપણે લગ્ન કરવા તૈયાર છીએ. હા વાહ. ફરી એક વખત કોન્ફિડન્સથી મને બતાવો કે હું ગાભાજી મારો લગ્ન થશે એવું કોન્ફિડન્સથી બોલી બતાવો. ફરી? હા. હોભ્રતાન, હું ગાભાજી મારો લગ્ન થશે. ધૂમધામથી લગ્ન થશે. આ ગાભાજીનો વચન છે. વાહ ગાભાજી વાહ, શું કોન્ફિડન્સથી તમે બોલ્યા છો ગાભાજી, વાહ. પછી જો ગામના લોકો વાતો કરે તો ફરી નહીં જવાનું. અલ્યા ફરે બીજા. આ ગાભાજી ભલભલોનો ગાભો કાઢી નાખે એવા છે. એ તો તમે જોણો જ છો. હા. પછી કન્યા આવે તો કન્યાને હાથે બી એ પડે હો ગાભાજી. તમને ખબર તો છે હું મારી ગંગુન ચેવો હાચવતો હતો. પણ જુઓ, નવી કન્યા આવે તો એમને ગંગુ ભાભીની જેમ જ રાખવા પડશે. અલ્યા ગાભાજી ભલભલાનો ગાભો કાઢે કે કન્યા શું ચીજ છે? અલ્યા કન્યાનો ગાભો નહીં કાઢવાનો. આવું કહેશો તો તમને કન્યા કોણ આપશે? એ વાત ના ભાઈ, કન્યાનો ગાભો નહીં કાઢવાનો. પણ આ તો બોલે જ છું. ગાભાજી ફરી એક વખત બહુ કોન્ફિડન્સથી બોલો ને. ફરી એક વખત કોન્ફિડન્સથી બોલો. શું બોલું? મારે પહેરવું છે. જો આવું કોન્ફિડન્સથી બોલશું. આ મારા પહેણું છે. અલ્યા મારા પહેણું છે. કોન્ફિડન્સથી બોલે ને. અરે વાહ ગાભાજી વાહ, બહુ કોન્ફિડન્સથી બોલે હો. એ ભાઈ આ કન્યા કેવી હશે? કન્યા? હા. ગાભાજી તમારે કેવી કન્યા જોઈએ? અલ્યા ભાઈ, જો મારે તો છે ને આમ સરસ મજાની રૂપાળી, આમ ધોળી અને આમ નમણી આંખો વાળી, પાતળી કમર વાળી, અને આમ હાથીની ચાલ વાળી હોય ને, હાથણીની ચાલ વાળી એવી જોઈએ. હાથી ને હાથણી જોઈએ એમ કોને? હાથણીની જોડી સારી લાગશે. અલ્યા સુભા, તમે આવો નોમ ના બગાડશો. એટલે મારે તો કહેવાનો મતલબ હતો પણ નોમ બદલો ભાઈ સાહેબ, તમે નોમ બદલો. હા નોમ બદલીએ. નોમ બદલો. હા ગાભાજી, હા બોલો. ચકાચકો કેવી લાગશે? ચકાન ચકો ને તો બધી વાર્તા જૂની છે. ચક્કો આવડો હોય, ચક્કી આવડી હોય ને આ બધું છે ના સારું લાગે. કોમ આમ વજનદાર હોય ને, વજનદાર એવું નો માલો. ગાભાજી તો પછી હું નોમ પાડવું તમારું? હા ગાભાજી. હા બોલો. મેના પોપટ કેવું રહેશે? જેવું ન માની તમે વજનદાર. મેના પોપટ મેના. હા
મેના અરે પોપટ. ગાબાજી તમારા સપનો જુઓ હા, મારા મોડું થાય છે હા. એટલે હવે 1000 રૂપિયા આપો તો કન્યાની વાત આગળ ચલાવું 1000 હાલો. હા કન્યાની વાત આગળ ચલાવું બીજા ગામમાં જવું કન્યાની થોડા ઘણા પૈસા આપવા પડે ને આ લ્યો, આ 1000 છે બરોબર, પછી આગળ ના લીશું અમે. પણ સરસ મજાની હો આહાહા. રૂપાળી મેના પોપટ મેના પોપટ. લહેડા ગાબાજી હું જઉં છું તારે હા સુભા, અઠવાડિયામાં પાકું કરી નાખજો. હા? અઠવાડિયામાં અરે હા હા. અઠવાડિયામાં એકદમ પાકું કરી નાખીશ હું દરજી પાસે જઈને લુગડા બુગડા શિવડાઈ લો જરા આમાં કમ્પ્લેટ. હા હા પેલું સૂટ સીવડાવજો સૂટ આમ જરા તમે હે ને આમ હેન્ડસમ લાગો સૂટ ઉપર હેન્ડસમ લાગો એ વાત સાચી. અને શૂટ તો એવો શિવડાવીશ, એવો શૂટ શિવડાવીશ કે આખું ગોમ જોતું રહી જશે. ગોમ તો જોવાનું જ છે એટલે હા એટલે હવે તમે નવો સૂટ સીવડાવો તો ગોમ વાળા જોવા તો આવશે જ ને અને તમારો વટ પડે તો ગોમ વાળા જોવા નહીં આવે એ વાત તો ખરી, વટ તો પણ હલ્લો ગાબાજી હું જઉં છું આમ મોડું થાય છે હું જઉં છું તમે તમારે તૈયારીઓ કરો લગન ની હા બધું પાકું સમજો આ પાકું વાગ્યો પણ હા હા બિલકુલ. હા એ મારી મેના પોપટ, મેના પોપટ, તું મારી મેના, હું તારો પોપટ, આજે તો તું ગાબાજી મારી મેના. પૈણવાની લાઈમાં પોપટ બની ગયા પોપટ, મેના પોપટ, તું મારી મેના, હું તારો પોપટ.